હેલો, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે દૂધીના એકદમ પોચા રૂ જેવા મુઠિયા બનાવીશું. તો એના માટે સૌપ્રથમ આપણે જે મુઠિયા મૂકવાનું આપણું કુકર છે એની અંદર મેં પાણી મૂકી દીધું છે અને એને આપણે પહેલાં પ્રીહીટ કરવા મૂકી દઈશું અને એની ઉપર જે જાળી હોય એના ઉપર તેલથી ગ્રીસ કરી દઈશું અને એને પ્રીહીટ કરવા રાખીશું. અને જ્યાં સુધી આ પ્રીહીટ થાય ત્યાં સુધી આપણે આપણો લોટ બાંધી દઈએ. તો લોટ બાંધવા માટે મેં સૌથી પહેલાં અહીંયા ઘઉંનો લોટ લીધો છે અને એની અંદર મેં એક આખી દૂધી છીણી દીધી છે અને અંદર એડ કરી દીધી છે. ત્યારબાદ મેં એની અંદર ધાણા એડ કર્યા છે, મીઠું સ્વાદ અનુસાર, મરચું, હળદર, 1 કપ જેટલું દહીં લીધું છે મેં અહીંયા. જે ભાત વધ્યો તો એ લીધો છે, 1 વાડકી જેટલો ગરમ મસાલો, તલ અને થોડું તેલ નાખીને આપણે આ લોટને બાંધી દેવાનો છે. આમાં તો દૂધી, દહીં અને ભાત એ બહુ જ મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે જેનાથી આપણા મુઠિયા એકદમ પોચા થશે, સોફ્ટ થશે. અને જો તમારી પાસે ભાત ના હોય તો તમે પૌવા, આપણે જે બટાકા પૌવાના પૌવા હોય એને પણ અડધી વાડકી જેટલા પલાળીને એડ કરી શકો છો. એનાથી પણ આપણા મુઠિયા સરસ સોફ્ટ બને છે. અને ત્યારબાદ મેં આમાં અડધી ચમચી જેટલો ખારો પણ એડ કર્યો છે અને પછી આપણે આ સરસ મજાનો એકદમ લોટ બાંધી લેવાનો છે. જો આ રીતે તમે મુઠિયા બનાવશો તો તમારા મુઠિયા ક્યારેય કડક નહીં થઈ જાય, એકદમ સોફ્ટ બનશે. તો જો આપણે આવી રીતે ધીમેથી લોટ બાંધવાનો છે અને આપણે જરૂર પડે તો જ પાણી એડ કરવાનું છે, કારણ કે દહીંમાંથી બી પાણી છૂટશે અને દૂધીમાંથી પણ પાણી છૂટશે. એટલે મેં અહીંયા મારે અડધો ગ્લાસ બી પૂરો નહીં, એનાથી બી ઓછું પાણી મેં આમાં એડ કર્યું છે અને લોટ બાંધી દીધો છે. એટલે ક્યારે બી તમારે એડવાન્સમાં પાણી નથી નાખવાનું, તમને જરૂર પડે તો જ તમારે પાણી એડ કરવાનું છે. કારણ કે જો તમે ભૂલથી બી વધારે પાણી નાખી દેશો તો દૂધી પાછળથી બી એનું પાણી છોડે છે, તો આપણા મુઠિયા સારા નહીં બને. અને ત્યારબાદ લોટ બાંધી દીધા પછી આવી રીતે લૂવું કરી દેવાનું છે અને આપણે જે પ્રીહીટ કરવા કુકર મૂક્યું હતું એમાં આવી રીતે બધા જ આપણે એમાં મૂકી દેવાના છે. અને આપણા મુઠિયા થતાં 15થી 20 મિનિટ થશે અને ત્યારબાદ આપણે 15-20 મિનિટ થયા પછી ચપ્પુ નાખીને આપણે ચેક કરી લેવાનું છે કે મુઠિયા આપણા ચડ્યા છે કે નહીં. તો અહીંયા મારા ચપ્પામાં સહેજ બી કશું ચોંટ્યું નથી, એનો મતલબ કે મારા મુઠિયા સરસ રીતે તમે જુઓ છો ચડી ગયા છે, સહેજ બી કાચા નથી રહ્યા. હવે આપણે આ મુઠિયા ઠંડા થઈ ગયા પછી એને મેં આવી રીતે સમારી લીધા છે. તમે પતલા જાડા જે રીતે તમે ખાતા હોય એ રીતે તમે એને સમારી દેવાના છે, કટ કરી દેવાના છે. અને પછી આપણે એનો વઘાર કરવાનો છે. તો વઘારમાં મેં અહીંયા તલ, લીલા મરચાં, સિંગ એડ કરી છે અને અહીંયા હું તેલ મૂકું છું. તેલ ગરમ થયું એટલે આપણે એમાં રાઈ અને હિંગ એડ કરીશું અને ત્યારબાદ આપણે જે તલ, મરચાં અને સિંગ છે એ પણ આમાં એડ કરી દેવાની છે. તો આ રીતે વઘારેલા મુઠિયા પણ બહુ સરસ લાગે છે. તો તમે જુઓ છો આપણું તેલ પણ સરસ થઈ ગયું છે અને આપણે બધું એડ કરી દીધું છે. આ રીતે ઊભા મરચાં નાખવાથી મુઠિયામાં ટેસ્ટ બહુ જ સરસ આવે છે. અને હવે આપણે આપણા મુઠિયા નાખી દીધા છે અને એને વઘાર સાથે સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. તો બસ આપણા મુઠિયા રેડી છે અને આ મિક્સ થઈ ગયા પછી હું એને થોડા ધાણા નાખીને ગાર્નિશ કરી દઈશ. આને તમે કેચઅપ જોડે બી ખાઈ શકો છો અને લસણની ચટણી જોડે પણ ખાઈ શકો છો. તો આ રીતે તમે પણ ટ્રાય કરજો, કેવું લાગ્યું મને કમેન્ટ સેક્શનમાં ખાસ કહેજો. અને આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલ પર બન્યા રહો. મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને ખાસ તમે બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા, તેથી આવી નવી રેસીપી આવે તો તમે એને જોઈ શકો. ગુડ બાય, થેન્ક યુ.